Hello everyone. Now in our structure, today we are going to see our next topic, condition of equilibrium for coplanar parallel forces. So before we going to see our next topic, in a previous video we saw that our most important chapter समतुल्य असंगामी बड़ों coplanar non-concurrent forces. So in that chapter we saw that what is coplanar non-concurrent forces, then after what is moment of force. So બળ ધૂર્ણ ઇક્વલ ટુ બળ ગુણ્યા કાર્યબિંદુથી બળની રેખાનું લંબ અંતર એકમ ન્યૂટન મીટર અથવા કિલો ન્યૂટન મીટર બરાબર. બળ ધૂર્ણ એટલે બળની પદાર્થને નિશ્ચિત બિંદુની આસપાસ ગોળ ગોળ ફેરવવાનું વલણ. બરાબર. બળ ધૂર્ણના બે પ્રકાર છે, દક્ષિણાવર્તી ધૂર્ણ અને વામવર્તી ધૂર્ણ. બળ ધૂર્ણના ઉદાહરણો છે પાના વડે નટ ચડાવવી કે ખોલવી, ઘરના દરવાજો ખોલવો કે બંધ કરવો. બરાબર. ત્યારબાદ કપલ, બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સમાંતર અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળોની જોડને આપણે બળયુગ્મ કહેવાય છે. જે વસ્તુને ઘડિયાળની કાંટામાં દિશામાં ફેરવે છે તેને ધન ગણવામાં આવે છે. જે વસ્તુને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવે તેને ઋણ ગણવામાં આવે છે. આર્મ ઓફ કપલ, બળયુગ્મના બે બળો વચ્ચેના લંબ અંતરને યુગ્મભુજ કહેવાય છે. મોમેન્ટ ઓફ કપલ, બળ ઇન્ટુ યુગ્મભુજ એમ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ. બળયુગ્મના ઉદાહરણો છે કમાનવાળી ઘડિયાળને ચાવી ભરવી, વાલવાનું ગોળ ચક્કર ફેરવવું, મોટાના સ્ટિયરિંગ વ્હીલને હાથ વડે ફેરવવું. ત્યારબાદ જોયું હતું વેરેગોનન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. જો કોઈ વસ્તુ પર ઘણા બધા સમતલ્ય બળો લાગતા હોય તો આ બધા બળોનું કોઈ એક બિંદુ આગળ ધૂર્ણ તે બધા બળોના પરિણામી બળના ધૂર્ણ બરાબર થાય છે, જેને વેરેગોન્સનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બળયુગ્મના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ કપલ. બળયુગ્મના ગુણધર્મો નીચે મુજબ છે. બળયુગ્મ પેદા કરતા બે બળોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, એટલે કે પરિણામી બળ શૂન્ય થાય. બળયુગ્મ પેદા કરતા બે બળોના તે સમતલમાંના કોઈ પણ બિંદુ આગળ મોમેન્ટનો બેઝિક સરવાળો બળયુગ્મ ધૂર્ણ જેટલો થાય. બળયુગ્મને સંતુલિત કરવા તેના જેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાનું બળયુગ્મ લગાડવું પડે છે. બળયુગ્મને એક બળ વડે સંતુલિત કરી શકાય નહીં. અનેક સમતલ્ય બળયુગ્મનો બેઝિક સરવાળો કરી તેઓને એક સમતુલ્ય બળયુગ્મમાં ફેરવી શકાય છે. બરાબર. ત્યારબાદ એક્ઝામ્પલ જોયા હતા. બરાબર છે. હોરિઝોન્ટલ વર્ટિકલ ફોર્સ કઈ રીતે ફાઇન્ડ કરશું, રિઝલ્ટન્ટ કઈ રીતે ફાઇન્ડ કરશું. બરાબર. નેક્સ્ટ ટોપિક છે સમતલ્ય સમાંતર બળોના સમતોલનની શરતો. બરાબર છે. કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર પેરેલલ ફોર્સિસ. તો સમતલ્ય સમાંતર બળોના સમતોલનની શરતો નીચે મુજબ છે કે બધા જ બળોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન પી ઇક્વલ ટુ 0, સમેશન એચ ઇક્વલ ટુ 0 અથવા સમેશન બી ઇક્વલ ટુ હોરિઝોન્ટલ વર્ટિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0. કોઈપણ એક બિંદુએ બધા બળોની મોમેન્ટનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. બરાબર. કે કોઈપણ એક બિંદુએ એક પોઈન્ટ ઉપર બધા જ બળોની મોમેન્ટનો બેઝિક સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય. સમેશન એમ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ છે સમતલ્ય અસમાંતર અસંગામી બળોના સમતોલનની શરતો. બરાબર છે. કેવું છે? સમતલ્ય અસમાંતર અસંગામી બળોના સમતોલનની શરતો. કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર નોન પેરેલલ નોન કન્કરન્ટ ફોર્સિસ. આ શરતો નીચે મુજબ છે. બધા જ બળોના ક્ષિતિજ હોરિઝોન્ટલ ઘટકોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન એચ ઇક્વલ ટુ 0. બધા જ બળોના વર્ટિકલ ઘટકોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન વી ઇક્વલ ટુ 0. કોઈપણ એક બિંદુએ બધા જ બળોની મોમેન્ટનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન એમ ઇક્વલ ટુ 0.
બરાબર. બીમના પ્રકારો, ટાઈપ્સ ઓફ બીમ, કે બીમને આપણે પાટડો પણ કહે છે. બીમના જુદા જુદા પ્રકારો નીચે મુજબ છે. બરાબર. ટાઈપ્સ ઓફ બીમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. આપણે બીમને પાતળો પણ કહીશું. બીમના જુદા જુદા પ્રકારો છે. મુક્ત રીતે ટીક્વેલ બીમ એટલે કે સિમ્પલી સપોર્ટેડ બીમ, જેના બંને છેડા સારી રીતે ટેકવેલા હોય એને શું કહેવામાં? સિમ્પલી સપોર્ટેડ બીમ. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો, એક બીમ છે, બે સપોર્ટ છે, એને સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવામાં આવે છે. બહાર લટકતો બીમ, બરાબર. ઓવરહેંગિંગ બીમ. ઓવરહેંગ બીમના પણ 3 પ્રકાર છે. ઓવરહેંગ ઓન રાઇટ સાઇડ, ઓવરહેંગ ઓન લેફ્ટ સાઇડ, ઓવરહેંગ ઓન બોથ સાઇડ. આ થયું ઓવરહેંગિંગ બીમ. બરાબર. બહુધારણ બીમ એટલે કે કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમમાં શું હશે? એક એન્ડ ફિક્સ હશે અને બીજો ફ્રી હશે. એને શું કહેવામાં આવે છે? કેન્ટિલીવર બીમ. કે જેનો એક છેડો ફિક્સ અને બીજો છેડો મુક્ત છે, તેવા બીમને શું કહેવાય? કેન્ટિલીવર બીમ. ફિક્સ બીમ, જે બીમના બંને છેડા ફિક્સ હશે તેને શું કહેવામાં આવે છે? ફિક્સ બીમ. બહુ આધારિત અથવા તો 2 કરતાં વધારે કન્ટિન્યુઅસ બીમ, કે જેમાં બીમને 2 કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? કન્ટિન્યુઅસ બીમ. છેડા પર ટેકવેલ બહુધારણ બીમ કે પ્રોપ કેન્ટિલીવર બીમ. જ્યારે કેન્ટિલીવર બીમને મુક્ત છેડે ટેકો આપવામાં આવે તો તેને પ્રોપ કેન્ટિલીવર બીમ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ થયા ડિફરન્ટ ટાઈપ ઓફ બીમ. સિમ્પલી સપોર્ટેડ બીમ, ઓવરહેંગિંગ બીમ, કેન્ટિલીવર બીમ, ફિક્સ બીમ અને કન્ટિન્યુઅસ બીમ તથા પ્રોપ કેન્ટિલીવર બીમ. નાઉ નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ લોડ. બીમ પર 3 પ્રકારના ભાર લાગે છે. પોઈન્ટ લોડ, સમવિપરીત ભાર, સમપરિવર્તી ભાર. બરાબર છે. તો ટાઈપ્સ ઓફ લોડ, તો બીમ પર 3 પ્રકારના લોડ લાગે છે. પોઈન્ટ લોડ, કોન્સન્ટ્રેટેડ લોડ. બરાબર છે. અહીં W1 અને W2 બંને પોઈન્ટ લોડ છે. બરાબર છે. W1 W2 પોઈન્ટ લોડ છે. એ બી. કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા ભારને બિંદુ ભાર કહે છે. પોઈન્ટ લોડને N અથવા તો કિલોન્યુટન જેવા એકમથી દર્શાવે છે, જેમ કે 20 કિલોન્યુટન, 500 ન્યૂટન, 60 કિલોન્યુટન. બરાબર. પોઈન્ટ લોડને ડાઉન એરાની નિશાનીથી દર્શાવાય છે. આ થયું પોઈન્ટ લોડ ઓર કોન્સન્ટ્રેટેડ લોડ. બરાબર છે. ચાલો, સમવિપરીત ભાર, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, કે બીમની લંબાઈ પર એક સરખી રીતે પથરાયેલા કે એક સરખી રીતે વહેંચેલા ભારને સમવિપરીત ભાર કહેવામાં આવે છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ટૂંકમાં તેને UDL પણ કહેવાય છે. બરાબર છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. કે બીમની લંબાઈ પર એક સરખી રીતે પથરાયેલા કે એક સરખી રીતે વહેંચાયેલા ભારને સમવિપરીત ભાર કહેવામાં આવે છે. ટૂંકમાં UDL પણ કહે છે. UDLને W વડે દર્શાવાય છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. તેનો એકમ કિલોન્યુટન પર મીટર અથવા ન્યૂટન પર મીટર છે. જેમ કે 25 કિલોન્યુટન પર મીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર લંબાઈ પર કુલ 25 કિલોન્યુટન ભાર લાગે. 100 ન્યૂટન પર મીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર લંબાઈ પર કુલ 100 ન્યૂટનનો ભાર લાગે. UDLને સંજ્ઞા વડે નિશાનીથી દર્શાવાય છે. બરાબર છે. ચલો, નેક્સ્ટ થયું સમપરિવર્તી ભાર, યુનિફોર્મલી વેરિંગ લોડ, કે બીમની લંબાઈ પર એક સરખી રીતે વધતા જતા કે ઘટતા જતા ભારને સમપરિવર્તી ભાર, યુનિફોર્મલી વેરિંગ લોડ કહેવામાં આવે છે. બીમની લંબાઈ પર એક સરખી રીતે વધતા જતા કે ઘટતા જતા ભારને સમપરિવર્તી ભાર કહેવામાં આવે છે. તેનું મૂલ્ય એક છેડે શૂન્યથી વધતું જાય, બીજા છેડે W કિલોન્યુટન પર મીટર થાય છે. બરાબર. શરૂઆતમાં ઇન્ટેન્સિટી 0 હશે અને એન્ડ ઉપર મેક્સિમમ થશે.
તો તેવાને શું કહેવામાં આવે છે? યુનિફોર્મલી વેરિંગ લોડ. બરાબર છે, યુનિફોર્મલી વેરિંગ લોડ. ચાલો, આધારના પ્રકારો અને ટેકાના પ્રકારો. ટાઈપ ઓફ સપોર્ટ. આધારના પ્રકારો અને ટેકાના પ્રકારો. ટાઈપ ઓફ સપોર્ટ. આધારના જુદા જુદા પ્રકારો નીચે મુજબ છે: સિમ્પલ સપોર્ટ, હિન્જ સપોર્ટ, રોલર સપોર્ટ એન્ડ ફિક્સ સપોર્ટ. બરાબર છે. આધારના જુદા જુદા પ્રકારો નીચે મુજબ છે: સિમ્પલ સપોર્ટ, હિન્જ સપોર્ટ, રોલર સપોર્ટ એન્ડ ફિક્સ સપોર્ટ. ચલો, સિમ્પલ સપોર્ટ. આ પ્રકારના આધારમાં બીમ આધાર પર સરળ રીતે ટેકવવામાં આવે છે. બીમ અને આધાર વચ્ચે કોઈ જોડાણ રચવામાં આવતું નથી. આ પ્રકારના ટેકામાં માત્ર ઉર્ધ્વ દિશામાં જ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે, બીજી કોઈ દિશામાં પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી. સિમ્પલ સપોર્ટ. બરાબર. હિન્જ સપોર્ટ. હિન્જ સપોર્ટમાં શું થશે કે આ પ્રકારના ટેકામાં બીમનો છેડો ટેકા સાથે મિજાગરાથી જોડાયેલો હોય છે. હિન્જ પોઈન્ટ હશે. આવા ટેકામાં બીમ આગળ પાછળ ખસી શકતું નથી, પરંતુ કોઈ પણ દિશામાં ફરી શકે છે, રોટેશન થઈ શકે છે. આવા ટેકામાં ઉર્ધ્વ દિશામાં વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે. રોલર સપોર્ટ. રોલર આધાર કે આ પ્રકારના ટેકામાં ટેકા નીચે રોલર ગોઠવેલા હોવાથી બીમ સપાટી પર આગળ પાછળ સરકી શકે છે. આવા ટેકામાં રોલર જે સપાટી પર ટેકવેલ હોય તે લંબ દિશામાં જ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. આવા ટેકા સામાન્ય રીતે પુલના છેડા વાપરવામાં આવે છે, જેથી વાહનો દ્વારા લગાવાતી બ્રેક કે તાપમાનમાં ફેરફાર થવાથી રોલર સરકે છે અને પુલના પિલરના બાંધકામને નુકસાન થતું નથી. ફિક્સ સપોર્ટ. આ પ્રકારના ટેકામાં બીમને દિવાલ કે કોલમમાં જડી દેવામાં આવે છે. બીમ આગળ પાછળ ખસી શકતું નથી કે કોઈ પણ દિશામાં ફરી શકતું નથી, રોટેશન થતું નથી. આવા ટેકામાં વર્ટિકલ, હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન રિએક્શન આવી શકે છે, મોમેન્ટ પણ આવી શકે છે. નેક્સ્ટ છે જુદા જુદા પ્રકારના બળોની મોમેન્ટ કેવી રીતે લેવી. હાઉ ટુ ટેક મોમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ લોડ. સો કન્સિડર ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ નેગેટિવ. બરાબર. જ્યારે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં મોમેન્ટ હશે તો એને આપણે પોઝિટિવ ગણીશું. ઘડિયાળની દિશાની વિરુદ્ધ હશે તો એને આપણે નેગેટિવ ગણીશું. આકૃતિમાં એક બીમ દર્શાવ્યો છે AB. 30 કિલોન્યુટન અને 20 કિલોન્યુટનના 2 મીટર ડિસ્ટન્સ ઉપર 30 કિલોન્યુટનનો લોડ લાગે છે. 1.5 ડિસ્ટન્સ પર 20 કિલોન્યુટન લોડ લાગે છે. એના માટે આપણે મોમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. બરાબર. 30 કિલોન્યુટનના એ પોઈન્ટથી આપણે મોમેન્ટ લઈશું. 30 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું છે 2 પ્લસ 20 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું છે 2 વત્તા 1.5, સો ઇટ ઇઝ 3.5. સો MA ઇક્વલ ટુ 130 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર. સેકન્ડ ફિગર આપી છે. બે ડાઉનવર્ડ ફોર્સ લાગે, એક અપવર્ડ ફોર્સ લાગે છે. ડાઉનવર્ડ પોઝિટિવ, અપવર્ડ નેગેટિવ આવશે. એ પોઈન્ટ પરથી લઈશું તો MA ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 2 માઇનસ 30 ઇન્ટુ 4, 2 પ્લસ 2 4 પ્લસ 12 ઇન્ટુ 4 પ્લસ 3 7, સો ઇટ ઇઝ 4 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ચાલો નેક્સ્ટ છે UDL લાગે છે. કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 4, તો 20 ઇન્ટુ 4 પોઈન્ટ લોડ થયો, કેટલા ડિસ્ટન્સ પર લાગશે, ડિસ્ટન્સ હાફ થઈ જશે એટલે 2, સો ઇટ ઇઝ 160 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર. સેમ છે થર્ડ એક્ઝામ્પલ. ફોર્થ એક્ઝામ્પલ પોઈન્ટ લોડ અને UDL લાગે છે 50 કિલોન્યુટન 2 મીટરના એન્ટર પર લાગે છે 50 ગુણ્યા 2 પ્લસ UDLના પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશું એટલે 30 ઇન્ટુ 3 પ્લસ ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે 3 divided by 2, it is 1.5. So 4 plus 1.5, so it is 5.5. So 30 into 3 into 5.5. So it is 595 kilonewton into meter. So in this way, we can find moment at any point. So here different type of beam: simply supported beam, overhanging beam, cantilever beam, fixed beam and continuous beam.
prop cantilever beam. Then after types of load, point load, uniformly distributed load, uniformly varying load. Types of support: simple support, hinge support, roller support, and fixed support. And moment: clockwise moment positive, anti-clockwise moment negative.